રામ રામ ભાઈઓ, આજે ડાયરેક્ટ આપણે ખેતરેથી જ બ્લોગ બનાવી, કેમ કે થેસર રાતના બાજુના ખેતરમાં હાલતો હતો, પછી અહીંયા રાખી ગયા હતા. આપણે અહીંયા બાઇકથી આવી ગયા ટ્રેક્ટરમાં આ ઢગલો કાઢવાનો. પછી બીજો છે આગળ 2-3 ખેતર ટપીને આપણો છે ગણેશનો થેસર. લગભગ મારા કને આ થેસરની 5મી સિઝન છે. 2022ના સાલનો છે. આપણે સેકન્ડ હેન્ડ લીધેલો છે. જુઓ, અને આ આપણો ટ્રેક્ટર છે 21નો મોડલ. હાલો આગળ બતાવું બ્લોગમાં. જો આખરે કરી નાખ્યો ચાલુ. આ જીરામાં તોરિયો બહુ આવી ગયો. જો આખા દાણા તોરા તોરા થઈ ગયા જીરાના. ડુંગરો પણ હે ખડ છે, બાકી ઓણ બધા જીરા નીલા. આમાં નીલા દાણા હે અંદર, જીરા અંદર. ડાયરેક્ટ ટ્રોલી લગાવી નાખી પાવર ટ્રેક્ટરથી. હાલો હવે આગળ બતાવું કેટલોક માલ ભરાય. આટલો રહ્યો ઓરવાનો. જો કેવો આવે જીરો. આપણે આરામથી ટ્રેક્ટર ટોલી નીચે બેઠા. લગભગ 12 કેટલા વાગ્યા 12 વાગ્યા, પણ આમ તડકો ખબર પડી ગઈ કે ઉનાળો આવી ગયો થોડો થોડો. અહીંયા આગળ જુઓ છેલ્લો કાંતો રહ્યો છે. કાંતો ઓરી નાખે, કાંતામાં ધાન આવે છે. એક ટોલી આપણે ફૂલ ભરી નાખી. કાંતો ઓરીને હાલો હવે બીજી જગ્યાએ, બીજી 2 જગ્યાએ જવાનું હોય, પણ નક્કી નથી હું જાઉં કે બાપા જાય. તો આપણે બ્લોગ અહીંયા જ એન્ડ કરી નાખી. તો આ તો આપણો આજનો બ્લોગ જીરાનો. મળીએ નવા જીરાના બ્લોગમાં. બ્લોગ ગમે તો લાઈક, શેર અને કમેન્ટ કરી નાખજો. ભાઈ બધા હાથ ઊંચો કર. રામ રામ કે આને રામ રામ કે હાથો ધર કર. આમ કર. હા બસ.